ગુજરાતમાં આજે ગુજરાતના તમામ મતદાન મથકોને ભારતીય જનતા પાર્ટીના ઇશારે ગુંડાના હવાલે કરવામાં આવ્યા છે। આ લોકશાહી લજવાઈ રહી હોય એવી સ્થિતિમાંથી દેશના સંવિધાનને બચાવવા સૌ મતદારો સાગમતે મતદાન કરશે એવો મને વિશ્વાસ છે। આપ જુઓ, આ સત્તા લાલચુ લોકોએ પહેલાં મતદારોને લલચાવ્યા, ફોસલાવ્યા, પછી મતદારોને ડરાવ્યા, ધમકાવ્યા, પછી એના મતદાર યાદીમાંથી નામ રદ કરાવ્યા, પછી ગુંડાગીરીથી વિપક્ષના બધાય ફોર્મ પાછા ખેંચાવ્યા, ગુંડાગીરીથી ચૂંટણીનો પ્રચાર અટકાવડાવ્યો। હવે મતગણતરીમાં પણ ગુંડાઓને બેહાડી અને ગડબડી કરવાની શક્યતાઓ છે। આજ ગમે એમ કરીને ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી હવાતિયા મારી રહી છે। ગમે એમ કરીને જો ચૂંટણી જીતશે તો પછી ફરજિયાત લોકોને ડરાવીને રાજના ગુણ ગાવા માટે મજબૂર કરશે। 56ની છાતીના મહારાજને ભારતીય રજવાડાના મહારાજાધી મહારાજ ઘોષિત કરવામાં આવશે અને બાબા સાહેબે ઘડેલું બંધારણ એ જન સંવિધાનને જમીનમાં દફનાવવામાં આવે એવી શક્યતાઓ વચ્ચે આ ગ્રામ સ્વરાજની ચૂંટણીનું બહુ સીધું ને સાદું ગણિત છે। એની ફોર્મ્યુલા છે A+B = C। A ફોર આપ હોય કે B ફોર બાપ, આ વખત બંનેને ભારે પડશે જનજનનો કોપ। માટે હું આખાય ગુજરાતને વિનંતી કરું છું કે સૌ મતદાન મથકે જલ્દીથી જાઓ, આપણી લોકશાહીને બચાવો। આપ સૌ અવશ્ય મતદાન કરો એવી મારી હૃદયથી વિનંતી છે।